પારડીમાં વલસાડી ઝાપાની વાજબી ભાવની દુકાને તાળા, રાશન કાર્ડ ધારકોને અનાજ માટે ચલકચલણીના ખેલ। પારડી નગરમાં વલસાડી ઝાપા ખાતે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વાજબી ભાવની દુકાન ધરા આવતા આઈએમ સૈયદે છેલ્લા કેટલાક દિવસથી દુકાનને તાળું મારી દીધું છે અને દુકાન બહાર ફેબ્રુઆરી માસનો અનાજ કંસારવાડ મંદિર પાસે આવેલી દુકાનમાંથી ગ્રાહકોએ મેળવી લેવું તેવું બોર્ડ મારી દીધું છે। આ દુકાનના રાશન કાર્ડ ગ્રાહકો કંસારવાડ પહોંચે છે તો ત્યાંના સંચાલકો પણ આ દુકાનના રેશન કાર્ડ ધારકોને અનાજ આપવાની ના પાડી દે છે। આમ રેશન કાર્ડ ધારકોએ અનાજ મેળવવા માટે આ ઘેર ધાણી પેલે ઘેર ધાણી જેવું ચક્રાવે ચડવું પડે છે, છતાં અનાજ મળતું નથી। તેથી રાશન કાર્ડ ધારકોની હાલત કફોડી બની છે। આ અંગે સંકલ્પનું વાજબી ભાવની દુકાન ધરાવતા અન્ય દુકાનદાર કીર્તિભાઈ ભંડારીને સવાલ કરતા તેમણે જણાવ્યું કે 1લી તારીખે અનાજનો જથ્થો કેટલો મળશે તે ગેજેટમાં જાહેર થાય છે અને 5 તારીખે તે જથ્થો દુકાનમાં આવી જતો હોય છે, છતાં પારડીના વલસાડી ઝાપા ખાતે આઈએમ સૈયદ જે વાજબી ભાવની દુકાન ચલાવે છે ત્યાં દુકાનને તાળું મારી દુકાન સંચાલક ક્યાંક જતા રહ્યા છે અને કંસારવાડની દુકાનમાંથી ફેબ્રુઆરી માસનું અનાજ મેળવી લેવું તેવો બોર્ડ મારી લીધો છે। હવે ગ્રાહકો કંસારવાડની દુકાનમાં જાય છે ત્યાં પહેલાથી જ 2 દુકાનો સાથે ચાલે છે અને તેમાં 800 રાશન કાર્ડ ધરાવતો છે। તેથી દુકાનદારો તેમને રાશન આપે કે વલસાડી ઝાપાવાળાને આપે તેમ કહી ગ્રાહકોને પાછા વાળી રહ્યા છે, તો અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ રાશન કાર્ડ ધારકોને અનાજ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ। કંસારવાડની દુકાનના સંચાલક બલ્લુભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે સૈયદભાઈએ જે બોર્ડ માર્યું છે તે અંગે તેમને કોઈ જાણકારી નથી અને તેથી તેમના રાશન કાર્ડ ધારકો અહીં આવે છે અને અનાજ માંગે છે તો અમે ક્યાંથી આપીએ? ગ્રાહકોએ શું કરવું અને અનાજ કોણ આપશે તેવો પ્રશ્નો ગ્રાહકો પૂછી રહ્યા છે। આ મામલે પુરવઠા મામલતદાર તાત્કાલિક ફોડ પાડી રાશન કાર્ડ ધારકોને ફેબ્રુઆરી માસનો અનાજનો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરાવે તેવી માંગ ઉઠી રહી છે। આજે હનુમાન ડુંગરી પછીથી દાટી ફળિયા ચીવલ રોડ તેમજ આ વલસાડી ઝાપા કુલ ટોટલ 550 અહીં કાર્ડ ગ્રાહકો છે। 1લી તારીખે સરકારના ગેઝેટમાં અનાજનો જથ્થો કેટલો મળે પેપરમાં જાહેર થતું હોય છે અને ત્યારબાદ 5 તારીખ પછી આ જથ્થો કાયદેસર કંટ્રોલમાં આવી જતો હોય છે। અહીં બોર્ડ લગાવ્યું છે તેમાં લખ્યું છે કે અહીં તમારે સહકારી મંડળી કંસારવાડમાંથી અનાજ લેવાનું એવું બોર્ડ માર્યું છે। એટલે જે કોઈ સરકારની યોજનાના અનાજનું વિતરણ લેવા માટે આવે તો ત્યાં જાય છે તો ત્યાંથી જવાબ એવો મળે છે કે અહીં અમને મૂકવા માટે કોઈ જગા નથી ને અમે અમારું અનાજમાં પહોંચી નથી વળતા તો તમારું અનાજ ક્યાંથી આપવાના અને ત્યાંથી ના પાડે છે। એટલે જે રેશન કાર્ડ ગ્રાહકો છે એ અલગ ચલાણી પેલે ઘેર ધાણી જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને અમારે પુરવઠા અધિકારીને આજે રજૂઆત માટે જવાના છે કે ભાઈ અમારે હવે આજે 19 તારીખ થઈ ગઈ તો અનાજનો જથ્થાનો શું આ મહિનાના, એટલે જે અધિકારીઓ છે તે તાત્કાલિક કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આ અનાજનો જથ્થો સમયસર મળી રહે એવી અમારી આશા છે। અમારે છે ને સહકારી મંડળી છે। સહકારી મંડળીમાં દુકાન પારડી 1 અને પારડી 2 ચાલે છે। પારડી 1માં કર્મચારી કે બલ્લુભાઈ હું પોતો છું, અમે બેમાં સંગીતાબેન છે। હવે શું છે કે અમારે 2 દુકાન માંડીને 700 કાર્ડ પહેલેથી ચલાવતા આવેલા હતા, પણ હવે શું છે કે અમને ખબર નહીં કે સૈયદભાઈ માંડો છે એમ કરીને એને કે રજાનો રિપોર્ટ મૂકી દીધો અને એ દુકાન અમને દુકાન નંબર 2માં જોઈન્ટ કરી આપ્યું। હવે અમારી જો દુકાન 2થી અમને ચલાવી તો સૈયદભાઈની દુકાન અમે કેવી રીતે ચલાવીએ? તમને ખ્યાલ આવ્યો? એ કેવી રીતે ચલાવીએ અમે? એટલે એ સૈયદભાઈની દુકાન અમારે અહીંથી અમને નહીં ચલાવવા પડે એવી રીતનું અમને જોઈએ। હા, ત્યાં એ લોકો ભાઈ લગાવી દો, અમારે જોવા ગયા જ નહીં। ગ્રાહકો અહીંયા આવીને આમ પૂછી જાય કરે, અમે ગ્રાહકને જવાબ આપીએ કે ભાઈ સૈયદભાઈનો માલ જો આવ્યો નથી, આવે ત્યારે વિચાર કરશું। આટલો મહિનામાં પૂરતું જ ખાલી આ તો એ કરી દીધું। અમે મામલતદારને રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ સૈયદભાઈની દુકાન અમારી પાસે 2 દુકાન તો સૈયદભાઈની દુકાન કેવી રીતે પહોંચે? એને ત્યાં સૈયદભાઈને તો 550 કાર્ડ ગ્રાહકો છે, અમારે 2 દુકાન મળીને 700 કાર્ડ, એટલે અમારી દુકાનમાંથી જ અમે જો એની આવતા તો તેનું આયોજન કઈ રીતે કરી શકીએ? હવે જો વિચારતા છે કે જો એનો સ્ટોક આવે તો છેલ્લે જેટલા ગ્રાહકોને અપાય તેટલા ગ્રાહકોને આપવું, બાકી તો અમારાથી પહોંચી વળાય તેવું નથી। એટલે દુકાન પાછી સૈયદને ચાલુ કરાવો। પાલીબેન છોટુભાઈ, પાલીબેન અમે અનાજ લઈ જાય અહીંથી કાયમ માટે, દર વખત અમે આપે, બિચારો ભાઈ તો નાની પાડે, ની ભાઈ વસ્તુ રહી ગયેલું હોય તો બીજી વાર બોલાવી ન આપે,
એ લોકો ત્યાં મોકલાવ્યા, અહીંયા આ બેને કીધું ત્યાં આપે, એટલે ત્યાં ગયા તો અમને ના પાડી કે આપણે તો અહીંયા તો તમારું અનાજ નહીં આવેલું એમ કે બોયલા જેવો નહીં ખાસ બહુ પેલો તો બલ્લુભાઈ તો એ જ ને, કેટલા અમે 2-3 ટકા તો ખાઈ લેડા, આજે આપશે કાલે આપશે કે નહીં આવ્યા કરીએ રોજ, પણ નથી આપતા. આજે 20 તારીખ તો થઈ ગઈ. ઘઉં, ચોખા, ખાંડ ને દાળ, ચણા સરકાર તો હારા છે, બિચારા આપે છે અમને અનાજ મફત આપે છે. ખાલી ચણાના દાળના પૈસા લે, બીજા નહીં લે, બધું એમ જ આપે છે અમને અનાજ. સારી રીતે કરે છે. કોને ખબર કે એવું બંધ હશે, તો અમને નથી ખબર ને. અમને ખબર પડે તો અમે બંધ છે એમ કહીએ ને. એટલે અમે ધક્કા ખાઈ ખાઈને થાકી જાય. હવે તો શું કરીએ, પછી તમે આપે ને સદા મોદી તો ક્યાં જાય, ચાલતા જાય છે એના માટે કટિયા દુખે છે, કેવી રીતે અમે જાય? એટલે અમારે તો અહીંયા જ ધક્કા ખાવું પડે ને. અહીંયા ચાલુ થઈ જાય તો સારું, અમને ફરી ચાલુ કરે તો સારી વાત છે તમારી. અમને ચાલુ કરે તો અહીંયાથી અમને સારું મળે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.